રૂપિયામાં શું કરવાનું અત્યારનું? સો ONGC માં આપણે સ્ટ્રક્ચર જોઈએ તો પોઝિટિવ છે, સ્ટોક એક મેક ઓર બ્રેક લેવલ પાસે છે, જો 247 ના લેવલ સરપાસ થશે તો અહીંયા આપણને 260 ના લેવલ જોવા મળી શકે છે. સ્પોટ પર એક તમે સ્ટોપ લોસ ધ્યાન રાખો, જ્યાં લગી સ્ટોક 240 નો પણ પ્લેસ છે, આઉટલુક પોઝિટિવ છે, તો તમે હોલ્ડ કરી શકો છો ONGC માં. ONGC તમે હોલ્ડ કરજો. જે બીજો એમનો સવાલ છે, નિફ્ટીમાં જો ટ્રેડ લેવો હોય ઇન્ટ્રાડે માટે તો કોલનો લેવો જોઈએ, પુટનો લેવો જોઈએ ધ્રુમિલ, અને કયા લેવલ્સ આપશો ત્યાં? યસ, તો આપણે નિફ્ટીની વાત કરીએ. નિફ્ટીમાં હમણાં તમે જોઈએ તો કોલ ઓપ્શન ક્યાંક ને ક્યાંક રિસ્ક ફેવરમાં નથી ને, પુટ ઓપ્શન ઇઝ ઇન ધ ઓવરસોલ્ડ ટેરેટરી. સો નિફ્ટી ફ્યુચર્સમાં તમે બાઇંગ કરી શકો છો. હમણાં જો 25,422 ચાલે છે, જો 400 લેવલ પાસે આવે તો એક 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખો. અપસાઇડ પર આપણને 50 અને 70 પોઈન્ટનો મૂવમેન્ટ જોવા મળી શકે છે. સો બાઇંગ એટ 25,400, સ્ટોપ લોસ 25,350 નો રાખો. અપસાઇડ પર 25,450 અને 25,475 ના લેવલ આપણને નેક્સ્ટ 2 અવર્સ ઓર એલ્સ બાય મંડે જોવા મળશે. ઓકે, તો 25,000